આજે તો આપણે YouTube ની હસ્તી પુશ બટન વાળી ગાડીમાં જવાનું છે. વાત કઈક એવી છે કે થઈ ગયું સુધી અને અમરેલી જવાનું છે, પણ રસ્તામાંથી આપણે થોડાક ટેણિયા ઉપાડી લીધા ને પંપે આવીને જોઈ તો શું આ તો જિંદા લાશ લે આ તો હલે હે ને ગાડી મૂકી દીધી પાર્કિંગમાં ને આપણે થોડીક વાર રાહ જોવાની છે. કલાકની રાહ જોઈ રહ્યો પછી YouTube ની હસ્તી પુશ બટન વાળી ગાડી લઈને આવી તો ગયા સતીશભાઈ મૌલિકભાઈ ને સાથે મિત્રો. આપણી માટે કોઈ દરવાજો ન ખોલ્યો પછી આપણે હાથે જ ખોલીને બેસી ગયા. ગાડીમાં આવતા આપણે માવો નથી ખાતા એટલે આપણી માટે સ્પેશિયલ ધાણા લઈ આવ્યા. YouTube ની હસ્તી મૌલિકભાઈ ને ફેન ફોલોઈંગ તમે એકવાર જોઈ લો ને આ ગાડી પાડો એટલે તમે સમજી જાઓ ને મૌલિકભાઈ ની ગાડી હે. કમળ જોતો તો પાક્કો ભાજપનો માણા લાગે છે. પછી આપણે ગાડીમાં ચાલુ કરી દીધા મેના રાણીના ગીત. મેના રાણીના ગીત સાંભળીને આપણે આવી ગયા મામાના ઘરે. તો ઘરધણીને ચા આપવી જોઈએ. આ તો મહેમાન જ મહેમાનને ચા આપે છે. ચા પીને આપણે આવી ગયા મામાની વાડીએ, પણ થોડીક એવી નાની એવી નદી પાર કરેલી હોય ને નદીની સામે તો ભારતીય સનાતન આશ્રમ છે અને અહીં તો Z+ સિક્યુરિટી છે ને આપણું નામ સાંભળીને તો ચાલી આવે. ના ભાઈ એવું કઈ નથી. અહીંનો રિવાજ જ છે કે મહેમાન આવે ને પેલા ચા તો પાવાનો. જિંદગીનો નિયમ જ છે કે આપણે જયારે વહેલું જવાનું ત્યારે જ આપણે યાર મોડું થતું ને સ્નેપચેટ ને કીડા જવો તમે એકવાર લે ભાઈ દાદા ટ્રેન તો આપણી બુદ્ધિ કરતા મોટી છે.